નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં બરફની ચાદર પથરાઈ। શિયાળાની ઋતુમાં જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે તો સિઝનની આ બીજી હિમવર્ષાને કારણે ચારે બાજુ બરફની ચાદરો પથરાયેલી જોવા મળી। તો હિમવર્ષાના કારણે તાપમાનનો પારો પણ ગગડ્યો છે તો હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું તાપમાન અંદાજે કેટલું હશે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય નાણામંત્રીનો રેકોર્ડ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે। તો 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા વચગાળાનું બજેટ સાથે તેઓ છઠ્ઠી વખત બજેટ રજૂ કરનારા બીજા નાણામંત્રી બની જશે। તો અગાઉ ભૂતપૂર્વ પ્રધાન મોરારજી દેસાઈ 1959 અને 64ની વચ્ચે 5 પૂર્ણ અને 1 વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। તો અરુણ જેટલી, ચિદમ્બરમ, યશવંત સિન્હા અને મનમોહન સિંહ જેવા વડાપ્રધાનો પણ બન્યા હતા જેમણે સતત 5 કેન્દ્રીય બજેટ રજૂ કર્યા હતા। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, અંબાલાલ પટેલની મોટી આગાહી। જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં ઠંડીનો માહોલ છવાયો છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। તો આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આગાહી ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આવશે તેવું તેમણે જણાવ્યું હતું। તો આગામી તારીખ 28 થી 31 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે અને તેમજ વાદળછાયા વાતાવરણના કારણે તાપમાન ઊંચું જશે તો ઠંડી ઘટશે તેવું પણ જણાવ્યું હતું। બીજા સૌથી મહત્વના સમાચાર, હર્ષ સંઘવીનું મોટું નિવેદન। સબસિડી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે। તો ટૂંક સમયમાં સરકાર આ બાબતે નિર્ણય લેશે। તો સૌ લોકોમાં રામલલ્લાના દર્શન કરવાનો ઉત્સાહ છે। વિશ્વાસ છે કે દેશનો દરેક નાગરિક અયોધ્યાના દર્શન કરી શકશે। વધુમાં ગુજરાતમાંથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે તો જીએસઆરટીસીમાં પણ અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારણા કરી રહી છે। તો રેલવે દ્વારા પણ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો ક્રેડિટ કાર્ડને લઈને તૂટ્યો રેકોર્ડ। બેંક દ્વારા જારી કરેલા એક રિપોર્ટમાં પ્રમાણે દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 10 કરોડની નજીક પહોંચી ગઈ છે। તો ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ 19 લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા। આરબીઆઈના ડેટા અનુસાર ડિસેમ્બરમાં બેન્કિંગ સિસ્ટમમાં કુલ 9.79 કરોડ ક્રેડિટ કાર્ડ હતા। તો 2023માં 1.67 કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે। તો ખાનગી ક્ષેત્રમાં એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં ટોચ ઉપર છે। બીજા સૌથી અગત્યના સમાચાર, પ્રથમ વખત 3 પાંખની મહિલાઓએ કરી પરેડ। તો ગઈકાલે 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પહેલીવાર નારી શક્તિનું પ્રદર્શન અને અદમ્ય સાહસ જોવા મળ્યું છે। તો ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હી ખાતે દેશની 3 પાંખની મહિલાઓ અધિકારીઓએ પરેડ કરી હતી। તો વાયુસેના, નૌસેના અને ભૂમિદળની મહિલાઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર, ગુજરાત હાઈકોર્ટ કેસોનો ઝડપી નિકાલ લાવશે। ગુજરાત હાઈકોર્ટે નવી સિસ્ટમ અપનાવી છે જેમાં કોર્ટ દ્વારા તમામ કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવશે। તો ઓટો જનરેટ ડેટની સિસ્ટમ અમલમાં મુકાઈ છે જેનાથી તરત જ ડેટ મળશે એટલે કે તારીખ મળશે તેવું શક્ય બનશે। તો આ સિસ્ટમમાં દરેક કેસનો એક તારીખ અપાય છે જેને લઈને 20 થી 30 વર્ષ જૂના કેસને પણ તારીખ મળી રહી છે। તો ચીફ જસ્ટિસે આ સિસ્ટમ શરૂ કરી છે તો તેથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલીમાં ઓછી વિલંબ થવા જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ વિવિધ પાર્ટીઓના નેતાઓની પક્ષ પલટાની સિઝન શરૂ થઈ ગઈ છે। તો આવામાં વધુ એક નેતાનું નામ જોડાયું છે। તો ગઈકાલે પ્રજાસત્તાક દિવસના દિવસે સંધ્યાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધનસુખ ગુજરાતી ભાજપમાં જોડાયા છે। તો તેમને ખેસ અને ટોપી પહેરાવીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પાર્ટીમાં આવકાર્યા હતા। તો પાટીલે આ જાણકારી શેર કરી છે। ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આ વાહનો પરિવહન એપમાં બ્લેકલિસ્ટેડ કરાયા। જ્યાં દર્શક મિત્રો સુરત શહેરમાં 50,000થી વધુ વાહનો બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યા છે। તો મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા 2021માં હંગામી રજીસ્ટ્રેશન ફીમાં વધારો કર્યો હતો જે બાદ ગુજરાત આરટીઓએ 2 વર્ષ બાદ આ બાબતોની જાણકારી મળી હતી જેથી 2.5 વર્ષમાં ખરીદી કરાયેલા વાહનોના માલિકો પાસેથી ફી વસૂલ કરવા માટે વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। તો લગભગ 50,000થી વધુ વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે।
ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો બોટ દુર્ઘટનાને લઈને નવી અપડેટ સામે આવી. વડોદરા હરણીતળા બોટ દુર્ઘટનાના કેસમાં મોટા સમાચાર મળ્યા છે. તો આ કેસના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે વડોદરા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો આ જે દરમિયાન કોર્ટે બંને આરોપીઓને 9 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. તો હવે બંને આરોપીઓને પોલીસે પૂછપરછ કરશે. તો આ કેસમાં 19 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પુતિને પીએમ મોદીના કર્યા વખાણ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર ધરાવતો દેશ છે. તો આ પીએમના નેતૃત્વના ગુણોના કારણે જ છે. તો તેમના નેતૃત્વમાં જ ભારત આ ગતિએ આગળ વધ્યું છે. તો રશિયા ભારત અને તેના નેતૃત્વ ઉપર વિશ્વાસ કરી શકે છે, કારણ કે તેને વિશ્વાસ છે કે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વિરુદ્ધ ષડયંત્ર નહીં કરે. તો ભારત સ્વતંત્ર વિદેશી નીતિ અપનાવી રહ્યું છે, જે આજે દુનિયામાં સરળ નથી. ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વડોદરાની 6 શાળાઓને નોટિસ ફટકારાઈ. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 100 માંથી 6 જેટલી શાળાઓની બિલ્ડિંગો જોખમી છે. તો આ જાણકારી સામે આવતા 6 શાળાઓના કોર્પોરેશને નોટિસ ફટકારી છે, જેમાં જાણવા મળ્યું છે કે બિલ્ડિંગો જોખમી છે, તેથી બાળકોને શાળામાં બેસાડવા નહીં. તો બિલ્ડિંગોની તપાસ કરતા આ જાણકારી સામે આવી હતી. તો વડોદરામાં બોટ દુર્ઘટનાના પડઘા જોવા મળી રહ્યા છે, તેથી તંત્ર દ્વારા આ બધી કામગીરી કરવામાં આવી રહી છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. નીતિશ કુમારને લઈને અખિલેશ યાદવનું મોટું નિવેદન. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે બિહારના સીએમ અને જેડીયુના વડા નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનમાંથી ખસી જશે તેવી ચર્ચાના પગલે મુખ્ય ટિપ્પણીઓ કરી હતી. તો અખિલેશ યાદવે કહ્યું કે જો નીતિશ ગઠબંધન ચાલુ રાખ્યું હોત તો તેઓ વડાપ્રધાન બની શક્યા હોત. તો ગઠબંધનમાં કોઈ પણ વ્યક્તિને પીએમ પદના ઉમેદવાર તરીકે ગણવામાં આવે છે. આગળના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની ઝપેટમાં. તો રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. તો ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવના કારણે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. તો હવામાન વિભાગ અનુસાર પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. તો પંજાબ, હરિયાણા અને યુપીના ઘણા બધા ભાગોમાં કોલ્ડ વેવની પણ સ્થિતિ યથાવત છે. તો આ સિવાય છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટોછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. ઇન્ડિયન કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ માટે મળશે 14 ઝડપી બોટો. જ્યાં દર્શક મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ માટે આગામી સમયમાં 14 જેટલી ઝડપી બોટો મળવા જઈ રહી છે. આ માટે રક્ષા મંત્રાલય મુંબઈ સ્થિત મંઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ સાથે કરાર પણ કર્યો છે. તો ₹1070 કરોડના આ સોદા અંતર્ગત કોસ્ટગાર્ડને હાઈટેક સુવિધાઓ અને સાધનો સાથેની બોટ મળશે. તો આ શિપ ડ્રોન, વાયરલેસ રિમોટ કંટ્રોલ અને એઆઈથી સજ્જ હશે. તો આ શિપને મળ્યા પછી કોસ્ટગાર્ડ ચાંચિયા ઉપર કડક કાર્યવાહી કરી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. યુએસ અને યુકેના નાગરિકોને 30 દિવસમાં દેશ છોડવાની આપી ચેતવણી. તો હુતી વિદ્રોહીએ યુએસ અને યુકેના નાગરિકોને યમન છોડવાની ચેતવણી આપી છે. તો વિદ્રોહીએ યમનના યુએન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કામ કરતા અમેરિકન અને બ્રિટિશના નાગરિકોને 30 દિવસની અંદર દેશ છોડી દેવા માટે કહ્યું છે. તો હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં જહાજોનું નિશાન બનાવ્યા પછી યુએસ અને યુકેના હુતી બળવાખોરો પર એર સ્ટ્રાઇક કરી હતી, જેના લીધે હુતી વિદ્રોહીઓ પરેશાન થઈ ગયા છે. બીજા સૌથી મહત્વના સમાચાર. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ 2024માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે નાણાપ્રધાન ચાર્જિંગ સહિતની માળખાકીય સુવિધાઓ વધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તો આ વચગાળાનું બજેટ હશે. તો એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી બાદ રચનારી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. તો ઓટો સેક્ટર તેની ભવ્યતાનું પાછું આવ્યું છે. તો આ સેક્ટર પણ કોરોનાથી પ્રભાવિત થયું હતું. તો ઓટો સેક્ટરના પ્રતિનિધિઓનું કહેવું છે કે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ ઉપર સરકારનું ધ્યાન વધ્યું છે. બીજા સૌથી અગત્યના સમાચાર. ભારત અને ઓમાન વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળને 15 વર્ષના રોજ હસ્તાક્ષર થયેલા સમજૂતી કરાર એટલે કે MOUની જાણકારી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક ભારતના ઇલેક્ટ્રિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રાલય અને ઓમાનની સલ્તનત પરિવહન, સંચાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર વાત કરવામાં આવી હતી.
બીજા સૌથી મહત્વના સમાચાર, રાજ્યમાં ઠંડીનો ચમકારો ઓછો થશે. આગામી 5 દિવસ હવામાન ડ્રાય રહેશે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો, તો રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે એ અંગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગનું એવું અનુમાન છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન ડ્રાય રહેશે, તો વરસાદ પડવાની કોઈ પણ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. તો 48 કલાક પછી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. તો દોસ્તો, બીજા સૌથી મહત્વના સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ ઉપર નફો કરતી કંપનીઓ ભાવમાં ઘટાડો કરશે કે નહીં તે અંગે અટકળો તેજ બની છે. તો પેટ્રોલ અને ડીઝલની સ્થાનિક કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. તેનું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો બેરલ દીઠ $80 નીચે જળવાઈ રહી છે, જેના કારણે દેશની સરકારી કંપનીઓ તેલના વેચાણ માટે મોટો નફો કમાઈ રહી છે. જેથી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે IOC એ નવ મહિનામાં એટલે કે નાણાકીય વર્ષ 2023-24 ના 3 ક્વાર્ટરમાં 34,781 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો કર્યો છે.